હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માં આપણે એક્ટિવ પેસિવ નો ટોપિક શરૂ કરેલો હતો, જેમાં આપણે એના નિયમ એટલે કે પેસિવ માં ફેરવવા માટે મુખ્ય ત્રણ ફેરફાર કરવાના થાય એ આપણે જોયો હતો. કર્તા કર્મનો ફેરફાર, સર્વનામનો ફેરફાર અને મુખ્ય જે ફેરફાર ત્રીજો ક્રિયાપદનો ફેરફાર, જેમાં એક આખું કાર્યનું કોષ્ટક હતું જે આપણે સમજી લીધું હશે. ત્યારબાદ હવે આપણે વાક્યની શરૂઆત કરીશું, જેમાં આપણે પહેલો પ્રકાર શરૂ કરીએ છીએ. પહેલો પ્રકાર એટલે વિધાન વાક્યનું પેસિવ વોઇસ. વિદ્યાર્થી મિત્રો, નિયમ જે આપણે આગલા લેક્ચરમાં શીખ્યા છે એ નિયમ કોમન છે, પરંતુ દરેકમાં રચના તમારે યાદ રાખવી પડશે. તો વિધાનની શરૂઆત કરતા પહેલા રચના લખેલી છે. દરેક પ્રકારની શરૂઆત થશે એ પહેલા રચના આવશે. એ રચના પ્રમાણે તમારે વાક્ય બનાવવાના છે. 10th માં તમે શીખ્યા છો એ પ્રમાણે બે ત્રણ રચના છે એ નવી આવે છે, જે તમે આમાં જોઈ શકશો વાક્યમાં. તો સૌપ્રથમ 14 વાક્ય લખેલા છે, બધા વાક્ય વિધાન છે. વિધાન વાક્યનો આપણે પેસિવ બનાવવાનું છે અને વાક્ય આડાઅવળા લખેલા છે. આડાઅવળા મતલબ જે કોષ્ટકમાં તમને જે કાર્ડ આપેલા છે એના કરતા આડાઅવળા છે. સૌપ્રથમ આપણે રચના સમજીએ. વિધાન વાક્ય છે તો સૌપ્રથમ પેસિવ બનાવવા માટે કર્મને તમારે યોગ્ય શોધી અને આગળ મૂકવાનું છે. તમને ખ્યાલ છે કે કર્મ યોગ્ય હોવું જોઈએ, ઈ કર્મ તમારે આગળ મૂકવાનું છે. ત્યારબાદ તમારે ટુ બી ક્રિયાપદ તમને કોષ્ટકમાંથી મળશે. અહીંયા ઘણા બધા ક્રિયાપદ છે જે લખવા શક્ય નથી. કાળ મુજબ ટુ બીના ક્રિયાપદ તમારે મૂકવાના રહેશે. ત્યારબાદ બી બિંગ બીના ત્રણમાંથી એક કોઈ પણ શબ્દ આવતો હોય તમારે મૂકવાનો રહેશે. પહેલા બે કાળમાં એટલે કે સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં શબ્દ નથી આવતો, પણ ત્રીજા કાળથી આમાંથી શબ્દ આવશે. ત્યારબાદ ભૂતપૂર્વ કમ્પલ્સરી મૂકવાનું છે. ત્યારબાદ બાય શબ્દ, ત્યારબાદ કર્તા વિભક્તિ પાછળ લઈ જવાનું અને સર્વનામ હોય તો તમારે બદલાવવું પડશે અને છેલ્લે ઉત્તરપક્ષ હોય તો તમારે મૂકવાના છે. તો સૌપ્રથમ પહેલું વાક્ય જોઈએ. He has already done his work. વિદ્યાર્થી મિત્રો, આમ કાળ નક્કી કરવો જરૂરી નથી. તમને ક્રિયાપદ આપેલ હશે તો ક્રિયાપદ ઉપરથી તમે વાક્ય બનાવી શકશો. તો સૌપ્રથમ તમારે કર્મ આગળ મૂકવાનું છે. તો વાક્યમાં કર્મ ક્યાં હોય તો ક્રિયાપદ પછી. સાવ છેલ્લે કર્મ હોય એવું જરૂરી નથી. છેલ્લે કીવર્ડ્સ પણ આગળ હોય, પરંતુ આમાં છેલ્લે કર્મ છે તો એના માટે તમારે ક્રિયાપદ પછી કર્મ આપેલ હોય એટલે વર્ક કર્મ છે, પરંતુ તમારે આખું લેવું પડશે. his work, તો પહેલા his work આગળ લખી દેશું. ચલો, ત્યારબાદ ટુ બી ક્રિયાપદ પૂર્ણ વર્તમાનકાળ વાક્ય છે, પરંતુ ટુ બી ક્રિયાપદ has આપેલ છે તો પૂર્ણ વર્તમાનકાળ એવું નક્કી કરવું જરૂર નથી. has આપેલ છે તો કા has આવે કા have આવે. has ના ગ્રુપમાં બે ક્રિયાપદ છે એવું has, તો એ મતલબ તમારે કા have મૂકવાનું છે કા has મૂકવાનું છે. તો એક વચન છે એટલે has એનું આવશે. તો ટુ બી નું ક્રિયાપદ મુકાઈ ગયું છે. બે ત્રણ કાળ એવા છે જેમાં કીવર્ડ્સ વચ્ચે આવે. એક બે કાળમાં કીવર્ડ્સ આગળ આવશે, બાકી કીવર્ડ્સ છેલ્લે આવશે. તો પૂર્ણ વર્તમાન કાળમાં કીવર્ડ્સ વચ્ચે આવી શકે ઓલરેડી. તો જો વચ્ચે કીવર્ડ્સ આવતું હોય તો કીવર્ડ્સ તમારે ટુ બી ક્રિયાપદ ભેગા પછી મૂકવા થશે, મતલબ ઓલરેડી જ્યાં આપેલ છે ત્યાં જ મૂકવા થશે. ચાલો, હવે હેવેસ આવે એટલે તમારે બિન શબ્દ મૂકવા થશે, જે યાદ રાખવું પડશે. have been, has been અને has already been આ રીતે આવશે જ્યારે વચ્ચે કીવર્ડ્સ હોય ત્યારે. આ કાળમાં ભૂતપૂર્વ આપેલ જ હોય છે, જે એમ નામ લખવાનું રહેશે ડન. ભૂતપૂર્વ મુકાઈ જાય પછી બાય શબ્દ મૂકી અને કર્તા વિભક્તિ પાછળ લઈ જાવ અને હિમ થશે. અને અન્ય શબ્દ છે નહીં, વચ્ચે કીવર્ડ્સ આવી ગયો છે, છેલ્લે કઈ નથી, તો કર્તા વિભક્તિ વાક્ય પૂરું થઈ જશે. his work has already been done by him. બીજું વાક્ય ક્રિયા પછી કુકડ તો ગુડ ફૂડ આગળ રહેશે. બંને શબ્દ આગળ આવશે કારણ કે આ ફેર ઉપર છે. હવે બે કાળ એવા છે જેમાં તમારે કાળ નક્કી કરવો પડશે. પેલા જ બે કાળ સાદો વર્તમાન સાદો ભૂતકાળ, કારણ કે એમાં ટુ બી નું ક્રિયાપદ હોતું નથી. તો અહીંથી તમને ખબર પડશે કાળ કયો છે. ઈડી વાળું ક્રિયાપદ હોય એનો મતલબ V2 છે. V2 હોય તો બીજો કાળ સાદો ભૂતકાળ નક્કી થઈ જાય. એટલે હવે આપણને ખ્યાલ આવી જાય કે સાદા ભૂતકાળના બે ક્રિયાપદ છે વોઝ ધેટ. તો ફૂડ એક વચન છે, એક વચનમાં વોઝ આવશે. બી બિંગ બિંગ આ બીજા કાળમાં એક પણ શબ્દ નહીં આવે. સાદા ભૂતકાળમાં સીધું V3 ઈડી વાળું છે એ V3 નું લખશું. V3 લઈ તો પછી બાય અને મધર શબ્દ પાછળ થશે કર્તા વિભક્તિ તરીકે.
અને છેલ્લે કીવર્ડ છે એમ નામ રાખશો yesterday. Good food was cooked by mother yesterday. સાદો ભૂતકાળ છે, આ પૂર્ણ વર્તમાનકાળ છે. ત્રીજું વાક્ય છે ક્રિયાપદ છે બાય, તો બુક્સ ના આવે છે. આ કીવર્ડ્સ છે આવશે. આમાં ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે, પરંતુ તમારે નક્કી કરવા જરૂર નથી. આર આપેલ છે તો આ એમ આવશે અથવા ઇઝ આવશે, તો બહુવચન છે મતલબ આર એમ. જો તમને વાક્યમાં આઈએનજી જોવા મળે તો તમારે શબ્દ મૂકવાનો છે વચનો બીંગમાં. બુક્સ આર બીંગ, B3 એટલે બાય to what, BOUGHT બાય, એને પાછળ લઈ જશું તો ધ્યાન થશે અને છેલ્લે એડ પ્રેશર. બુક્સ આર બીંગ bought by them at present. ચાલુ વર્તમાનકાળ છે. હવે આગળ કીવર્ડ્સ હોય તો તમને ખ્યાલ આવી જશે, કારણ કે આગળ એવો શબ્દ આપેલો છે કર્તા વિભક્તિથી તમે પરિચિત હો, આઈ, યુ, હી, સી, ધે કોઈનું નામ. પરંતુ અહીંયા આગળ જે સમયકર્ષક શબ્દ છે મતલબ આગળ કીવર્ડ્સ છે, તો કીવર્ડ્સ એનું લખી નાખશું એટ ધેટ ટાઈમ. હવે પેસિવ નામ ચાલુ કરીએ. ચાલુ ભૂતકાળનું વાક્ય છે, પેલા કર્મ મૂકશું, ક્રિયા પછી ડ્રાઇવિંગ, તો માય કાર ના કરે. ક્રિયાપદ વોઝ છે તો વોઝ આવે અથવા વેર. કાર્યવચન છે મતલબ વોઝ આવશે. આઈએનજી છે તો બીંગ મૂકશું. ડ્રાઈવ નથી ડ્રાઈવર, બાય અને આઈ કરતા વિભક્તિ પાછળ લઈ જશું તો બી થશે. એટ ધેટ ટાઈમ માય કાર વોઝ બીંગ ડ્રાઇવન બાય મી. તો ચાલો ભૂતકાળનું વાક્ય છે. પાંચમું વાક્ય છે પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળ આ કાળ પેસિવ પર તમારા માટે નવો છે, 10th માં ન શીખાવો તમે. ચાલો પહેલા કર્મ ક્રિયાપદ છે ક્લીન, તો ઓવર હાઉસ ને આગળ લઈ લો. વિદ્યાર્થી મિત્રો જાણો છો ગમે ત્યાં વાક્યમાં સેલ જોવા મળે તો સેલ ને બદલે વિલ નો ઉપયોગ કરી શકાય. ચાલો બે પછી પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે તો સેલ હેવ અથવા વિલ હેવ આપેલ હશે, તો વિલ તમારે કમ્પલસરી મૂકવાનું છે, હેવ નું હેવ જ રાખવાનું છે. અહીંયા એસ નું એસ લીધું, આ કાળમાં એસ નું હેવ થઈ શકે, હેવ નું એસ થઈ શકે, પરંતુ પૂર્ણ ભવિષ્યકાળમાં હેવ આપેલ છે એમનો જ રાખવાનું, એસ નહીં થાય. હવે બી આવશે, હેવ જોવા મળે તો બી આવશે. B3 આપેલ જ છે, પૂર્ણકાળમાં હશે B3 એમનો ક્લીન બાય બીનું બસ. આ કીવર્ડ છે એનું લક્ષણ બાય 2 pm. અવર હાઉસ વિલ હેવ બીન ક્લીન્ડ બાય અસ બાય 2 pm. બે વાક્ય સુધીમાં અમારું ઘર અમે સાફ કરી લીધું હશે. ભવિષ્યની કલ્પના કરવા માટે, અનુમાન કરવા માટે આ કાળ વપરાય છે. તો બે વાક્ય સુધીમાં અમારા દ્વારા અમારું ઘર સાફ થઈ ગયું હશે. તો આ પૂર્ણ ભવિષ્યકાળની વિચારણા કરી શકાય. છઠ્ઠું વાક્ય છે પરમાગમ કી ધ ટ્રુથ. હવે આમાં કાળ નક્કી કરવો પડશે. શું કામ? તો કે ટુબીના ક્રિયાપદ આપેલ નથી, તો ક્રિયાપદ જોશું. મુખ્ય ક્રિયાપદ એસ વાળું ક્રિયાપદ છે, મતલબ પહેલો કાળ, સાદો વર્તમાનકાળ, સાદા વર્તમાનકાળ ત્રણ ક્રિયાપદ છે એની સાથે. ટ્રુથ એક વચન, બહુવચન ના હોય એટલે ઇઝ. પહેલા વાક્યમાં આપણે વચ્ચે કીવર્ડ્સ મૂક્યો તો ઓલરેડી, એવી રીતે સાદા વર્તમાનકાળ વચ્ચે આવે કીવર્ડ્સ તો તમારે વચ્ચે મૂકવાનું થશે. ટુબીના ક્રિયાપદ પછી ઇઝ ઓલવેઝ. પહેલો કાળ છે એટલે બી બી નહીં આવે, સીધું V3 સ્પીક નું સ્પોકન બાય. નામ લખેલ છે, નામ એનું શું છે? The truth is always spoken by all. આ છે સાદો વર્તમાનકાળ, આ છે પૂર્ણ ભવિષ્યકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ. સાતમું વાક્ય છે ક્રિયાપદ મીટ, કર્મ છે વર. આ કીવર્ડ છે. વિદ્યાર્થી મિત્રો ક્યારેક એવું બની શકે કર્મ તરીકે સજીવ હોય. અત્યાર સુધીમાં વાક્ય કર્મ તરીકે નિર્જીવ હતું. વોટ નિર્જીવ, ફૂડ નિર્જીવ, બુક્સ નિર્જીવ, કાર નિર્જીવ, હાઉસ ટ્રુથ. પરંતુ આ સજીવ કર્મ કેવા છે? તો હરનું ઊંધું કરવાનું છે, જે તમારે આગળ મૂકવાનું સી. મતલબ બી હોય તો આઈ કરીને આગળ મૂકશું, યુ હોય તો એમ રાખશું, અસ હોય તો વી, હરનું સી, ઈ હોય તો ઈ, ધે હોય તો ધે. આ પ્રમાણે સજીવ કર્મ હોય તે
તેને કર્તા વિભક્તિ બનાવી અને આગળ વધશું. will નો જ ઉપયોગ કરવાનો છે હમણાંથી પ્રમાણે. will નો will સાથે have નથી, માત્ર will છે મતલબ આ સાદો વિશેષણ છે. આપણે આગળ જોયું વાક્યમાં will કે shall સાથે have હોય તો પૂર્ણ વિશેષણ થાય. જો માત્ર will આવતું હોય have નહીં અને માત્ર will આવતું હોય તો be મૂકશું. meet નો with met by you ને એમ રાખશું. tomorrow છે she will be met by you tomorrow. આ છે સાદો વિશેષણ. આઠમું વાક્ય છે ક્રિયાપદ ચેક કરો તો many assignments. આગળ લેશું તેનો અક્ષર કેપિટલ કરશું. જો વાક્યમાં હેડ આવે તો તમારે પૂર્ણ ભૂતકાળ છે તો હેડ ટુ હેડ કાઢી હેડ એક જ ક્રિયાપદ છે એમનો રાખશું. હેડ એસ કે હેડ જોવા મળે તમારે બી મૂકવું પડશે. હેડ બી B3 આપેલું હોય છે ચેક કરો એકદમ. બાય 30 કોઈ નામ આપેલું હોય તે લખશું. કોમન નામ અથવા પ્રોપર નામ કઈ પણ. many assignments had been checked by the teacher. નવમું વાક્ય ક્રિયાપદ છે સ્પીક તો કર્મ છે ઇંગ્લિશ આગળ લેશું. વિદ્યાર્થી મિત્રો કેમ કુડ મે માઇટ શુડ વુડ મસ્ટ આ મોડલ ક્રિયાપદ વાળા વાક્ય આવે તો એનું લખશું કેન નો કેન. ચલો મોડલ ક્રિયાપદ મૂકો ત્યારબાદ તમારે બી મૂકવું પડશે. ભવિષ્યકાળની જેમ can be speak નો with spoken by. વિદ્યાર્થી મિત્રો કેટલું યાદ રાખજો કે કોઈ કીવર્ડ્સ આપેલું હોય તો છેલ્લે મૂકો છો પણ અધર વર્ડ્સ કીવર્ડ સિવાયના ક્યારેક કોઈ શબ્દ આવે તો તમે એને V3 પછી મૂકી શકશો. અને આ વાક્યમાં હું વચ્ચે મૂકું છું spoken nicely by અને C ને પાછળ લઈ લીધો. English can be spoken nicely by her. અથવા તમને ન ખબર પડે નાઇસલી તમે છેલ્લે મૂકો તો ચાલશે, ખોટું ન પડે. V3 પછી અથવા સાવ છે. 10મું વાક્ય ક્રિયાપદ છે કોણ કર્મ ધબસ. ધબસને આપણે લઈએ. મોડર્ન ક્રિયાપદ એનું રાખશું કેન ગુડ કાઈ પણ. હવે PM એટલે પરફેક્ટ મોડર્ન ઓક્સિલરી જે કોષ્ટકમાં લખાયેલું છે. તો PM નું વાક્ય હોય તો ખ્યાલ કેમ આવે તો મોડર્ન ક્રિયાપદ સાથે હેવ આવે જે પૂર્ણ ભવિષ્યકાળની જેમ બનશે. પૂર્ણ ભવિષ્યકાળમાં શેલ કે વિલ હેવ અને 10મા વાક્ય પ્રમાણે મોડેલ સાથે હેવ. ત્યારે તમારે હેવ રાખવું પડશે. આમાં હેવ નું હેઝ નહીં થાય. ફૂડ હેવ હેવ પછી બી લખશું. V3 આપેલા છે કોડ બાય અને તેને પાછળ લઈ જશે. The bus would have been caught by them. તેઓ બસ પકડી શક્યા હોત. તેઓના દ્વારા બસ પકડી શકાય હોત એવું થશે ટ્રાન્સલેશન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 10 વાક્ય સુધીમાં તમારા કોષ્ટક પ્રમાણે તમને જે 10 કાર્ડ અને ટોપિક સહિત લખેલું હતું તો અહીંયા 10 વાક્ય સુધીમાં બધા આવી ગયા છે. સાથે વર્તમાન વાક્ય આ છે સાદો વર્તમાન કાળ. છઠ્ઠું વાક્ય. બીજું વાક્ય સાદો ભૂતકાળ. સાતમું વાક્ય સાદો ભવિષ્યકાળ. પછી ત્રીજું વાક્ય ચાલુ વર્તમાન કાળ. ચોથું વાક્ય ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્યકાળ છે. પછી વાક્ય છે પહેલું પૂર્ણ વર્તમાન કાળ. આઠમું વાક્ય પૂર્ણ ભૂતકાળ અને આ બાજુ પાંચમું વાક્ય પૂર્ણ ભવિષ્યકાળ અને PM એટલે 10મું વાક્ય PM. 9મું વાક્ય માત્ર એમ. તો અહીંયા 1 થી 10 માં બધા વાક્ય આવી ગયા છે. ચલો હવે 4 વાક્ય પાછા રિપીટ થશે. ક્રિયાપદ પ્લેન તો બેમ્સ ને આગળ લઈ. અહીંયા કાર્ડ તમારે નક્કી કરવું પડશે. ક્રિયાપદ જોશો તો જ કાર્ડ નક્કી થશે. પ્લેન V1 છે. V1 મતલબ સાદો વર્તમાન કાળ. એની સાથે શું બહુવચન છે એટલે બેમ્સ આ બી નહીં આવે. પ્લેન with પ્લેન બાય the boys અને રેગ્યુલર ડે નંબર શું games are played by the boys regularly. 12મું વાક્ય પૂર્ણ વર્તમાન કાળ છે. પહેલા વાક્ય છે ચલ ક્રિયાપદ છે એડવાઇસ. અસ કર્મ છે. અસ ને આગળ શબ્દ વી થશે.
હવે આપણે આમાં વિચારશું વેવ આપેલ છે તો કા વેવ કા એસ, પરંતુ બી સાથે વેવ આવશે, વેવ આવે બી, V3 આપેલ છે એડવાન્સ ED1 બાય રીના એન્ડ વર્ક બ્રધર આપણે કરશું છે અને છેલ્લે કી વસ આપેલ છે just now. We have been advised by Rina and her brother just now. પૂર્ણ વર્તમાન કર છે. 13મું વાક્ય ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તમે ઉતાવળમાં ધ માર્કેટ કરવું નથી, તમે આગળ લઈ લેશો તો ખોટું પડશે. વચ્ચે ખાસ જોવું ક્રિયાપદ છે નોટ, તો કર્મ છે ફ્રૂટ્સ, ફ્રૂટ્સ ને આગળ લઈ લ્યો. તો કાર્ડ નક્કી કરશું. V2 મતલબ સાદો પ્રકાર છે, સાદા પ્રકારનો વોઝ વેર, બહુવચન છે એટલે વેર, ફ્રૂટ્સ વેર. બી નહીં આવે. C2 V3 એમનો થશે. બ્રિંગ ટુ બ્રોટ આ V2 છે, V3 પણ એમનો. ફ્રૂટ્સ વેર બ્રોટ. હવે હમણાં આપણે વાત કરી પ્રમાણે જો કોઈ કીવર્ડ્સ નહીં પણ અધર વર્ડ્સ કોઈ છેલ્લે હોય તો તમે વચન મૂકી શકો. V3 પછી ફ્રોમ ધ માર્કેટ, બાય માય મધર એમને પાછળ આવશું. Fruits were brought from the market by my mother. સાદો પ્રકાર છે. લાસ્ટ વાક્ય, વાક્ય નંબર 9 માં જવું છે. મોડેલ વાક્ય મસ્ટ આપેલ છે, ક્રિયાપદ છે ફોલો, ટ્રાફિક રૂલ્સ ને આગળ લઈ. જે મોડેલ શબ્દ આપ્યો છે એનું નામ રાખશું મસ્ટ. મોડેલ પછી શબ્દ આવશે બી, મસ્ટ બી. V3 ફોલો, ED લગાવવાનું થશે. ફોલોડ, કર્મ આગળ બીજું ટ્રાફિક રૂલ્સ, ક્રિયાપદ મોડેલ નંબર મસ્ટ, મસ્ટ પછી બી, ફોલોડ મીથી ફોલોડ, બાય નામ આપેલ છે પીપલ, નામ એનું રાખશું. પીપલ મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ. લોકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ. લોકો દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન થવું જ જોઈએ. તેનો મતલબ વાક્ય મોડેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ 10 વાક્ય માર્ક સુધીમાં બધા એક આવી ગયા છે. 4 વાક્ય રિપીટ થયા છે. તો ખાસ તમને પેરેગ્રાફમાં પણ વિધાન વાક્ય વધારે પૂછે છે, તો ખાસ આ વાક્યની પ્રેક્ટિસ કરી લેવી અને પ્લેન બુકમાં લખી લેવા. હજી આપણે એક લેક્ચરમાં આથી આગળ વિધાન વાક્યની પ્રેક્ટિસ કરશું. થેન્ક યુ.